આપણે હવે જવાના છીએ પ્રદર્શન જોવા માટે. તો શેના માટે પ્રદર્શન બનાવેલું છે, શેના વિશેનું છે, એ બધું આપણે જોવા જઈએ. અંદર જોવા જઈશું ત્યારે આપણે ખબર પડશે કે શેના વિશે પ્રદર્શન આખું બનાવેલું છે. સરસ મજાનું પ્રદર્શન બનાવેલું છે. સંગીતા આગળ આવી, આમ ઊભી લઈ લીધું અમે. આપવામાં આવતું તે અત્યારે પૈસાથી પણ આપવામાં આવતું નથી. મંદિરના મહંત સદગુરુ સ્વામી ધર્મદાસજીની પ્રેરણા અને આશીર્વાદથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની આજ્ઞાથી આગામી સમયમાં અંજાર તાલુકાના ચાંદરાણી ગામે આમ જ એક વૈદિક ગુરુકુલમ નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણા યોગ જીવન જીવવાની કળા માનવીએ પોતાની ચેતનાને આત્મા સાથે અને આત્માને પરમાત્મા સાથે જોડવાની ક્રિયા યોગ માત્ર પરમ તત્વ સાથેનું જોડાણ યોગનું ચરણ અને પરમ લક્ષ્ય છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને ઉત્તમ ભેટ છે. ગુરુકુળોમાં યોગ્ય યોગ ગુરુ પાસેથી યોગાભ્યાસ શીખી શિષ્યો જીવનના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા. નંબર 6 આયુર્વેદ. આયુર્વેદ વિશ્વમાં સૌથી તેમાં ખોરાક તથા તત્વજ્ઞાનના ગહન વિચારોના સંયોજનનો સમાવેશ થાય છે. આ પ્રાચીન પ્રચાર અને સ્વીકાર થઈ રહ્યો છે. આહાર એ ઔષધથી પ્રારંભ થતા આયુર્વેદની દવાઓ ધીરે
વિશેનું શાસ્ત્ર તે ખગોળશાસ્ત્ર. વિશ્વમાં આવિર્ભાવ પામતા દ્રવ્ય અને ઉર્જાનું વિજ્ઞાન, ખગોળીય પિંડરૂપે જ્યોતિષીયનું વિજ્ઞાન હોવાને કારણે એને યથાર્થપણે જ્યોતિર્વિજ્ઞાન નામ પણ આપવામાં આવ્યું છે. અંતરિક્ષ યુગમાં ખગોળશાસ્ત્ર માત્ર અવલોકન આધારિત વિજ્ઞાન, જેથી દૂર સુદૂર ચંદ્ર, મંગળ કે અન્ય ગ્રહો સુધી માનવી પહોંચી શક્યો છે. તેના મૂળમાં ખગોળશાસ્ત્રનું જ્ઞાન છે. પંચાંગ રચનાથી માંડી ભવિષ્યમાં થનારી કુદરતી ઘટનાઓનું જ્ઞાન આ સાધુકુળમાં નિવાસ કરતા બાળકો સૂર્યોદય પૂર્વે શૈયા ત્યાગ કરી નજીકના નદી, તળાવે કે કૂવાએ જઈ ઠંડા પાણીથી સ્નાન કરતા. ચાલવાથી કે કૂવેથી પાણી ખેંચવાથી શારીરિક વ્યાયામ પણ થઈ જતો. શુદ્ધ વાતાવરણની સાથે શુદ્ધ પ્રકૃતિને નિહાળવાથી તેની માનસિક શુદ્ધિમાં પણ વૃદ્ધિ જૂનું થાય એટલું સારું. ઘરના બાથરૂમમાં ગરમ પાણીથી નાનું બાળક આ બધું નવાય છે. વિચારીએ હરેડા ઉપર ગાયને પાણી પીવડાવવામાં, ઘાસ ખવડાવવામાં, ખેતીના બરડે હાથ ફેરવવામાં ગાયની સેવા થતી. પ્રાણી પ્રેમ જાગૃત થતો. કૃષિ જીવન કૃષિ કૃષિ એટલે ખેડૂતને જગતનો તાત કહેલો છે. ગુરુકુળમાં રહેતા બાળકને ખેતીવાડી કઈ રીતે કરવી એને તાલીમ પણ મળે છે. આજે સજીવ ખેતીનું મૂલ્ય આપણને સમજાયું છે, જે આપણી પ્રાચીન ખેતી પદ્ધતિ હતી જ. ખેતીથી અનેક જીવોનું પણ કલ્યાણ થાય. ઉતારીશ ઉતારીશ એ